ધાંગધ્રામાં માતાજીના નવરંગા માંડવાનો ધાર્મિક કાર્યક્રમ યોજાયો. ધાંગધ્રા રોકડિયા સર્કલ પાસે મેલડી માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું. મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા. ધાંગધ્રા રોકડિયા સર્કલ પાસે લીમડાવાળા મેલડી માતાજીનો નવરંગો માંડવો અને ડાક ડમરાનું આયોજન કરાયું, જ્યાં બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ધાંગધ્રા શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા મહાપ્રસાદ લઈને માતાજીના દર્શનનો લાભ લીધો હતો. રાત્રે માતાજીનો માંડવો અને ડાકડમરૂનો પ્રોગ્રામમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા રોકડિયા સર્કલ પાસે લીમડાવાળા મેલડી માતાજીનો નવરંગા માંડવાનું આયોજન કરાયું, જ્યાં લીમડાવાળા મેલડીમાંનો માંડવો દર વર્ષે નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ધાંગધ્રા શહેરના ભાવિક ભક્તો અંદાજિત 5,000થી વધુ વ્યક્તિએ મેલડીમાંના આશીર્વાદ લઈને મહાપ્રસાદનો લાભ લીધો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી I.K. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, શહેર સંગઠન પ્રમુખ સિંહ જાડેજા, મહામંત્રી સંજયભાઈ ગોવાણી, વોર્ડના સુધારાઈ સભ્યો, ભાઈઓ બહેનો, વડીલો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લીમડાવાળા મેલડીમાં મિત્ર મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી, જ્યાં રાત્રિના સમયે નામી કલાકારે ડાકડમરૂનો પ્રોગ્રામમાં રમઝટ બોલાવી હતી, જ્યાં મોટી સંખ્યામાં શહેરીજનો, આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહેશ સોની, સમય 24 ન્યૂઝ.